હેલો એવરીવન, કેમ છો બધા? આઈ થિંક બધા મસ્ત હશો. બધાનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું અને ગુજકેટનું જે એક્ઝામનું રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું છે. એવા એક ફેક જે પરિપત્ર છે, અખબારદાર યાદી છે, એ આખા ગુજરાતની અંદર સર્ક્યુલેટ થાય છે. અને આપણી જે ઓફિશિયલ સાઇટ હતી એના ઉપર કોઈ બી પરિપત્ર આવો જાહેર થયો નહોતો. તો એના ઉપર ક્લેરિફિકેશનમાં આપણી ગુજરાત બોર્ડ દ્વારા જે છે આ પરિપત્ર જાહેર થયું છે. એમાં શું લખેલું છે કે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ અંગેની બનાવટી અખબારદારી યાદી રદ્દીઓ ઉપર જે છે આ પરિપત્ર છે. જોઈ લઈએ શું લખેલું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગરની અખબારદારી યાદી જણાવે છે. ઓફિશિયલ છે. ઓકે, તો એમાં શું લખેલું છે કે 12 એપ્રિલના રોજે શું લખેલું છે 12 એપ્રિલના રોજે માર્ચ 2025માં થયેલી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની એટલે ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની જે એક્ઝામ થઈ છે તમારી 2025માં, એનું પરિણામ જે છે, અને ગુજકેટ બી છે સાથે સાથે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર 17 એપ્રિલના રોજે સવારે 9 કલાકે જાહેર કરવામાં આવી એવી બનાવટી અખબારદારી યાદી સોશિયલ મીડિયા ઉપર ફરતી થયેલ છે. ઓકે, તો જે બનાવટી છે, ઓકે, સો એના ઉપર ધ્યાન નહીં આપવાનું, એવું જ લખેલું હશે. શું લખેલું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગર દ્વારા આવી અખબારદારી યાદી જાહેર કરવામાં આવેલી નથી. ઓકે, તો આવી કંઈ જાહેર નથી થયું. આથી સૂચિત કરવામાં આવે છે આ અખબારદારી યાદી બનાવટી છે. ઓકે, અને શું લખેલું છે માર્ચ 2025માં થયેલ ઉચ્ચતર માધ્યમિક પરિણામ પરીક્ષા બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જે છે એ આધિકારિક રીતે જાહેર થયેલ તેની અખબારી યાદી GSEB.org ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત તમામ નોંધ લેવી. ઓકે, એટલે જે ઓફિશિયલ જે છે એ તમારા GSEB.org ઉપર જ જે છે એ રિઝલ્ટ જાહેર થશે. તો આ જે પરિપત્ર જાહેર થયું હતું, આ જે છે અખબારદારી યાદી જાહેર થઈ હતી, એ ખોટી હતી. ઓકે, તો એની તમારે જાણ લેવી છે. અહીંયા 13 તારીખના રોજે એટલે આજના રોજે આ પરિપત્ર જાહેર થયું છે. ઓકે, તો આ જે છે તમને ધ્યાન રાખવાનું છે. ઓકે, દર વર્ષે એવું થાય છે કે ઘણા બધા યુટ્યુબ ચેનલ જે છે ફેક ન્યૂઝ ફેલાવે છે, અને એ લોકો જ જે છે એ આવા અખબારદારી યાદી બનાવીને અને આખા ગુજરાતની અંદર બધાને કન્ફ્યુઝ કરે છે. તો આ બધાથી ધ્યાન આપો, તમે લોકો આ બધા ચક્કરોમાં ના પડો. મેં તમને કીધું હતું કે તમારું રિઝલ્ટ જે છે એ મે મંથની અંદર આવશે. એના ઉપર આપણે ઓલરેડી વિડીયો બનાવ્યા છે કે ક્યારે આવશે રિઝલ્ટ, એના પછી તમને શું કરવાનું છે એ બધું ઉપર આપણે વિડીયો બનાવ્યા હતા. અને રિઝલ્ટ આવ્યા પછી કેવી રીતના જોવાનું છે એના ઉપર પણ આપણે વિડીયો બનાવ્યા હતા. તો આપણે વધારે વિડીયો નથી બનાવવાના. આપણે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ તમને ડાયરેક્ટ ઇન્ફોર્મ કરીશું. આવા ફેક જે ન્યૂઝ છે એનાથી તમે ધ્યાન રાખજો. ઓકે, વોટ્સઅપ ગ્રુપમાં ના જોઈન થયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈન થઈ જશો એટલે તમને ડાયરેક્ટ ત્યાંથી ઓફિશિયલ જ્યારે જાહેર થશે રિઝલ્ટ, તો ત્યાંથી તમને જે છે મળી જશે નોટિફિકેશન. ઓકે, સો વોટ્સઅપ ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ છે, તો એમાં તમે જોઈન થઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓકે, તમારા બધા ફ્રેન્ડ્સ સુધી શેર કરજો જેથી એ લોકોને ખબર પડે. ઓકે, તો મને રજા આપો. બાય બાય.